માર્કેટમાં આપણું ગ્રીન તો ચાલે જ છે, પણ આ કંઈ નવું છે ને સારું છે. માર્કેટમાં પહેલાં કરતાં પણ આનો ભાવ વધારે મળે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામની સીમમાં રહેતા ખેડૂત પ્રિતેશ પાટણવાડિયા છેલ્લા 17 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂતે અભ્યાસમાં ધોરણ 9 પાસ કર્યું છે. પિતાના અવસાન બાદ ખેડૂત નોકરીની સાથે સાથે ખેતી પણ કરી રહ્યા છે. ખેડૂતે પોતાની 1.5 વીઘા જમીનમાં 2 જાતના કોબીજની ખેતી કરી છે. જેઓ પાદરા ખાતેથી ગુલાબી જાતના કોબીજના રૂપિયાનો એક છોડ એમ કુલ 300 છોડ લાવ્યા હતા. ખેડૂતે જાન્યુઆરી મહિનામાં કોબીજનું વાવેતર કર્યું હતું. તેઓ ખેતીમાં દર 11 થી 12 દિવસે પાણી આપે છે. કોબીજની ખેતીમાં માવજત માટે છાણિયું ખાતરનો વપરાશ કરે છે. ખેડૂતના રેગ્યુલર કોબીજનો પાક 45 થી 60 દિવસમાં તૈયાર થઈ જાય છે, તો ગુલાબી કોબીજનો પાક 70 દિવસમાં તૈયાર થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ અને અંકલેશ્વરના માર્કેટમાં આ કોબીજનો પાક આપવામાં આવે છે, જ્યાં 20 કિલો રેગ્યુલર કોબીજનો ભાવ 400 થી 500 રૂપિયા મળી રહે છે, જ્યારે ગુલાબી કોબીજનો ભાવ 30 રૂપિયા પ્રતિ કિલોએ મળી રહે છે. જો કે ખેડૂત ગુલાબી કોબીજના પ્રયોગને સફળ ગણાવી રહ્યા છે, તો આવતા વર્ષે મોટા પાયે ગુલાબી કોબીજની ખેતી કરવાનું પણ તેઓએ જણાવ્યું હતું. આ સાથે જ પ્રગતિશીલ ખેડૂતે જિલ્લાના અન્ય ખેડૂતોને પણ ગુલાબી કોબીજની ખેતી કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે. વર્ષોથી ખેતી કરું છું, જેમાં ફુલાવર છે, કોબીજ છે, ચોળી છે, દૂધી છે, બધી દર વર્ષે ખેતી કરું જ છું. આ વખતે કંઈ નવું કરવાનું વિચાર્યું હતું, માટે ગુલાબી કોબીજ મેં રોપેલો હતું 500 છોડ. એનો ગ્રીન કોબીજ કરતાં પણ ગુલાબી કોબીજનો ભાવ સારો મળી રહે છે અને સારું રહ્યું છે. આ કોબીજ જે ચાઇનીઝવાળા છે, સલાડવાળા છે, પછી જે હોટલોમાં વધારે વપરાશ થાય છે. આનો લીલા કોબીજ જે છે તે 50 થી 55 દિવસમાં એનું કટિંગ આવી જાય છે, અને આનું છે 70 દિવસે કટિંગ આવે છે. થોડો ટાઈમ લે છે વધારે, 15 દિવસ 20 દિવસ જેવો. આની આઈડિયા મેં ઇન્ટરનેટ પર ઓનલાઈન પર જોયું હતું કે ગુલાબી કોબીજ આવી રીતે મળે છે પાદરા, જેના પ્લાન્ટ મળી રહે છે પાદરામાં. ત્યાંથી મેં કલેક્ટ કરેલા પાદરાથી 500 છોડ પહેલાં આ વર્ષે ખાલી ટ્રાયલ લેવા માટે. તો એનું રિઝલ્ટ પણ સારું છે અને ભાવ પણ સારો છે એનો.